વડોદરા શહેરમાં પૈસાની લેતી દેતી મામલે એક મિત્રએ બીજા મિત્રની ઠંડા કલેજે હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે। વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા મોતીનગરમાં પત્ની અને એક સંતાન સાથે સંયુક્ત પરિવારમાં રહેતો 30 વર્ષીય જયમીન પંચાલ ફાઇનાન્સરનું કામ કરતો હતો। ગત 31 તારીખે જયમીન પોતાની બાઇક લઈને ઘરેથી નીકળ્યા બાદ ભેદી સંજોગોમાં ગુમ થઈ ગયો હતો। મોડી રાત સુધી ઘરે પરત નહીં આવતા પરિવારે તેની શોધખોળ શરૂ કરી હતી। જો કે તેનો કોઈ પત્તો નહીં લાગતા મકરપુરા પોલીસને જયમીન ગુમ થયાની ફરિયાદ આપવામાં આવી હતી। ફાઇનાન્સનું કામ કરતો યુવક ભેદી સંજોગોમાં ગુમ થયાની ફરિયાદ મળતા જ પોલીસે બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઘનિષ્ઠ શોધખોળ આરંભી હતી। પોલીસે તપાસ દરમિયાન તરસાલી બાયપાસ નજીકના સીસીટીવી તપાસવાનું શરૂ કર્યું હતું, જેમાં જયમીન ગુમ થયા બાદ તેની બાઇક લઈને એક બુકાનીધારી યુવક તરસાલી વિસ્તારમાં અવરજવર કરતો હોવાનું સામે આવ્યું હતું। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બાઇકને એક ગેરેજમાં જતા જોઈ હતી અને ત્યાં જઈને તપાસ કરતા ગેરેજ માલિકને તે બાઇક જયમીનના ખાસ મિત્ર સતીશ વસાવાએ ગેરેજ માલિકને વેચી દીધી હોવાનું સામે આવ્યું હતું। પોલીસને મહત્વની કડી હાથ લાગતા સતીશ વસાવાની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી। પોલીસ પૂછપરછમાં સતીશ વસાવાએ જણાવ્યું હતું કે જયમીનને 31 તારીખે સતીશે તેના ઘરે શરાબની મહેફિલ માટે બોલાવ્યો હતો, જ્યાં ઘરે દારૂની પાર્ટી કરી હતી। જયમીનને ચિક્કાર દારૂ પીવડાવ્યા બાદ તેના મોઢા પર બળપૂર્વક ઓશીકું દબાવીને સતીશે ઠંડા કલેજે જયમીનની હત્યા કરી દીધી હતી। હત્યા કર્યા બાદ જયમીનના મૃતદેહને ઠેકાણે લગાવવા માટે સતીશ વસાવાની માતાએ પણ મદદ કરી હતી। મોપેડના કવરમાં જયમીનના મૃતદેહને ઢાંકીને તેને જયમીનની બાઇક પર મૂક્યો હતો અને ત્યારબાદ હાઈવે પર માતાને બાઇક પરથી ઉતારી રિક્ષામાં રવાના કર્યા બાદ મૃતદેહને ધનિયાવી પાસે લઈ જઈને નર્મદા અપ્રોચ કેનલમાં ફેંકી દીધો હતો। ફિલ્મી કહાનીની જેમ હત્યાને અંજામ આપનાર સતીશ વસાવાની વધુ પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું આરોપીએ મરનાર જયમીન પાસેથી ટુકડે ટુકડે 1.5 લાખ જેટલી રકમ ઉધાર લીધી હતી, જે રકમ માટે જયમીન ઉઘરાણી કરતો હતો અને આ મામલે બંને વચ્ચે બોલાચાલી પણ થઈ હતી। ઉધાર લીધેલા નાણાં પરત ન આપવા પડે તે માટે માતા પુત્રએ હત્યાનું કાવતરું ઘડી નાખ્યું હતું। સતીશે જયમીનની હત્યા કરીને મૃતદેહને કેનાલમાં ફેંકતા પહેલા જયમીને પહેરેલું સોનું લૂંટી લીધું હતું અને મોબાઈલ તેમજ એટીએમ પણ કેનાલમાં ફેંકી દીધા હતા। સમગ્ર ઘટનામાં મકરપુરા પોલીસે જયમીન પંચાલના મૃતદેહની શોધખોળ આરંભી છે। પોલીસે આરોપીની ધરપકડ કર્યા બાદ તેને સાથે રાખી કેનાલ પાસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કર્યું હતું। સમાચારોના સતત અપડેટ માટે TNA ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।